એક વખત ભગવાન બુદ્ધ પ્રવચન આપી રહ્યા હતા. બધા સાંભળતા હતા. તેમાંથી એક વ્યક્તિએ ઊભા થઈને પૂછ્યું, હે ભગવાન, જીવનનું મૂલ્ય શું છે? બુદ્ધે કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ આપીશ થોડી વાર પછી. પહેલા આ પથ્થરને બજારમાં લઈ જઈને તેનું મૂલ્ય નક્કી કર, પરંતુ ધ્યાન રાખજે કે તેને વેચવાનો નથી. આવું કહીને બુદ્ધે એક ચમકતો પથ્થર તેના હાથમાં આપી દીધો. તે વ્યક્તિ પથ્થરને લઈને એક સંતરાવાળાને ત્યાં ગયો અને તેને પૂછ્યું કે ભાઈ, આ પથ્થરની કિંમત તો કરો. સંતરાવાળાએ કહ્યું કે પથ્થર તો ખૂબ જ સુંદર છે, 12 સંતરા લઈ જાઓ અને તે મને આપી જાઓ. આમ કહી તે વ્યક્તિ ત્યાંથી આગળ ગયો અને એક શાકભાજીવાળાને ત્યાં ગયો અને તેને પૂછ્યું કે ભાઈ, આ પથ્થરની કિંમત તો કરો. શાકભાજીવાળાએ કહ્યું કે પથ્થર તો ખૂબ જ સારો છે, પરંતુ તે મારા શું કામનો છે? પરંતુ હા, તે શાકભાજી જોખવાના કામમાં જરૂર આવશે. એક ગુણ બટેટાની લઈ જા અને તે પથ્થર મને આપી જા. તે વ્યક્તિને તો પથ્થર વેચવાની મનાઈ હતી. આગળ ચાલ્યો ગયો, એક સોની પાસે ગયો અને તેની પાસે પથ્થરની કિંમત પૂછી. 10 સોનાના સિક્કા આપો, તે પથ્થર મને આપી દે. તે વ્યક્તિએ ના પાડી દીધી. 20 સોનાના સિક્કા આપો, આવું સોનીએ ફરીથી કહ્યું. તે વ્યક્તિએ ફરીથી ના પાડી દીધી. સોનીએ કહ્યું કે હવે 100 સોનાના સિક્કા આપીશ તો? તે વ્યક્તિએ કહ્યું કે ભાઈ, મારે તેને વેચવો નથી. આવું બોલીને તે વ્યક્તિ દુકાનમાંથી બહાર આવી ગયો. સોનીએ પાછળથી બૂમ પાડી કે કીધું કે તું જ બતાવ, તેની કિંમત તું કેટલી લઈશ? વ્યક્તિ ગમે તેમ કરીને ત્યાંથી ભાગ્યો. પછી તે એક હીરાના વેપારી પાસે ગયો અને તેને પથ્થર બતાવ્યો. વેપારીએ તે કિંમતી રૂબીને જોયો તો તે હેરાન થઈ ગયો. તેણે એક કપડું પાથરીને તેના ઉપર તે રૂબીને રાખીને તેની પરિક્રમા કરી અને બોલ્યો, ક્યાંથી લાવ્યો છો આટલો કિંમતી રૂબી? આખી દુનિયા અને આખા બ્રહ્માંડને વેચીને તેની કિંમત નક્કી નથી થતી. હીરાના વેપારીની વાત સાંભળીને વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો. સીધો બુદ્ધની પાસે જઈને બધી હકીકત કહી સંભળાવી. ભગવાન, તમે કીધું તેમ પ્રમાણે મેં બધું કર્યું. હવે મારા પ્રશ્નનો જવાબ તમે મને આપો. બુદ્ધ હસવા લાગ્યા અને બોલ્યા, તારા પ્રશ્નનો જવાબ આ કિંમતી પથ્થરે પહેલાથી જ આપી દીધો છે. આ કિંમતી રૂબીની કિંમત બધાએ પોતાની રીતે કરી, પોતાની હદ, પોતાની જાણકારી અને પોતાની સ્થિતિ અનુસાર કરી. આવું જ જીવનનું મૂલ્ય છે. તેનું મૂલ્ય કોઈ ચૂકવી શકતું નથી, કારણ કે તે અમૂલ્ય છે. જેણે તે સમજી લીધું છે તે પોતાના જીવનને આનંદપૂર્ણ પસાર કરશે, તેને પૂરી રીતે જીવશે, અને જેણે નથી સમજ્યું તે સસ્તી કિંમતમાં ગૂંચવાયેલા જ રહેશે, મનમાં ને મનમાં ઘૂંટાયા રહેશે અને ક્ષણે ક્ષણે મરતા રહેશે. એટલા માટે આપણા જીવનને ભરપૂર જીવો, કારણ કે તે ખૂબ જ કિંમતી છે. જીવનના દરેક સમયને જીવનથી ભરો, તેને ભરપૂર જીવો. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.